ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી અને દાહોદના ધારાસભ્ય રમેશભાઈ કટારાના એક નિવેદનને લઈને શરૂ થયેલો વિવાદ આખરે શાંત પડ્યો છે। પંચમહાલ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મંત્રી રમેશભાઈ કટારાએ શિક્ષકોને ઉદ્દેશીને એક આકરી ટકોર કરી હતી, જેના કારણે સમગ્ર શિક્ષક આલમમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો। શિક્ષકોની વધતી નારાજગીને જોતા મંત્રીએ તાત્કાલિક મોટું મન રાખીને આ મામલે લેખિત પ્રતિક્રિયા આપી છે। મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરીને જાહેરમાં માફી માંગી છે। તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચમહાલમાં મારા ભાષણ દરમિયાન કરાયેલી ટકોરથી જો શિક્ષક ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય કે તેમને ખોટું લાગ્યું હોય તો તે બદલ હું હૃદયપૂર્વક માફી માંગુ છું। મંત્રીની આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ હવે આ સમગ્ર વિવાદ પર પૂર્ણ વિરામ મુકાયો હોવાનું મનાઈ રહ્યું છે। ત્યારે જેવી રીતે હાલમાં વિવાદ ગરમાયો છે, દાહોદમાં મંત્રી રમેશભાઈ કટારાએ વિવાદનો અંત કર્યો છે। શિક્ષકોની ટકોર મામલે મંત્રીએ નમતું જોખ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આપી પ્રતિક્રિયા। ત્યારે સોશિયલ મીડિયા પર મંત્રીની પોસ્ટ વાયરલ થઈ છે, ત્યારે હવે આ પોસ્ટના કારણે આ વિવાદ હવે જે છે તે બંધ થયો હોય તેવું સામે આવી રહ્યું છે। વિવાદ વકરતા મંત્રીએ જાહેર કરી દિલગીરી। ત્યારે આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે શિક્ષણ સંઘના અધ્યક્ષ આપણી સાથે રાકેશ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। જી રાકેશભાઈ, પ્રદેશ 24 ગુજરાતીમાં સૌપ્રથમ તો આપનું સ્વાગત છે। જેવી રીતે આ મુદ્દો જે છે, જેવી રીતે દાહોદમાં મંત્રી રમેશભાઈ કટારાએ વિવાદનો અંત કર્યો છે, સોશિયલ મીડિયા પર તેમણે માફી માંગી છે, તે અંગે આપ વધુમાં શું કહેશો? અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ એમના વિધાનને એમણે જે શબ્દો પાછા ખેંચ્યા છે માનનીય મંત્રીશ્રીએ એને આવકારે છે। પ્રચાર અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના વ્યક્તિ તરીકે પણ હું એમના વિશાળ હૃદયને આવકારું છું। ખુલ્લા મને તેમણે જે કઈ ભૂલો થઈ હતી અને જાહેરમાં જે થઈ હતી એને શિક્ષકોની માફી માંગી છે। તમામ શિક્ષકોની માફી માંગવા બદલ એમનો જે ખુલ્લું હૃદય છે અથવા તો જે ભાવના છે કે ભૂલ થયા પછી સ્વીકારવી એ બહુ મોટી વાત છે। ત્યારે એમણે જે રીતે પૂર્ણ વિરામ મૂક્યું છે આ વિવાદમાં, તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ એને આવકારતા વિવાદને પૂર્ણ વિરામ મૂકે છે અને શિક્ષકો સરકારની તમામ કામગીરીમાં યથાવત રીતે સારી રીતે ભૂતકાળની જેમ કામ કર્યું છે એ રીતે સારી રીતે કામ કરશે, ખભા મિલાવીને ગુજરાત સરકાર સાથે કામ કરશે। આ તબક્કે માફી માંગી છે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। માનનીય મંત્રીશ્રીએ જે રમેશભાઈ કટારાએ માફી માંગી છે એમના વિશાળ હૃદય માટે પણ એમને અભિનંદન સાથે એમનો આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। જી રાકેશભાઈ, એટલે જેવી રીતે તેમણે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી, પંચમહાલમાં ભાષણ બાદ જેવી રીતે વિવાદ ગરમાયો હતો, શિક્ષકો જે છે તેઓ નારાજ થયા હતા, ત્યારે હવે તેમણે માફી માંગી છે સોશિયલ મીડિયા પર, તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હમણાં જ કહ્યું આપને કે હું એને ખૂબ એમના વિશાળ હૃદય તરફ જોઈ રહ્યો છું કે ભૂલ થયા પછી સ્વીકારવી અને માફી માંગવી સમાજ વચ્ચે આવીને, સોશિયલ મીડિયા પર આવીને, તે ખૂબ મોટી વાત છે અને એટલે જ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ વતીથી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અદા કરું છું। સાથે સાથે ગુજરાત સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું। જી રાકેશભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને પ્રદેશ 24 ગુજરાતીમાં આપ જોડાયા તે બદલ આપનો આભાર। તો જેવી રીતે દાહોદમાં મંત્રી રમેશભાઈ કટારાએ વિવાદનો અંત કર્યો છે, સોશિયલ મીડિયા પર તેમણે માફી માંગી છે, ત્યારે આ પ્રશંસનીય કામગીરીથી સરકાર પણ તેમનાથી ખુશ થયા છે। શિક્ષકોની ટકોર મામલે મંત્રીએ જેવી રીતે નમતું જોખ્યું હતું, ત્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમણે પ્રતિક્રિયા આપી હતી, માફી માંગી હતી, ત્યારે હા વિવાદનો જે છે તે અંત આવ્યો છે। નમસ્કાર શિક્ષક મિત્રો, જયારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેતો છું।